ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સેલેરી ઇન્કમમાં મનોરંજન ભથ્થા વિશે માહિતી મેળવશું। ફક્ત બિનસરકારી કર્મચારીને જ કેવું ગણાશે? કર પાત્ર। કયું? બિનસરકારી હશે તો જ કરપાત્ર ગણાશે, અને જો સરકારી કર્મચારી છે તો એના માટેના 3 રૂલ આપેલા છે। એક છે ખરેખર મળેલ ભથ્થું, જેટલું ભથ્થું મળ્યું હશે તે। બીજું છે મૂળ પગારનો 5મો ભાગ, અને ત્રીજું છે વધુમાં વધુ રકમ। નોંધ એક છે કે અહીં પગાર એટલે કયો લેવાનો છે? મૂળ પગાર જ લેવાનો છે, એમાં મોંઘવારી ભથ્થું પણ એડ કરવાનું નથી। અહીં પૂરેપૂરી રકમ પહેલા કરપાત્રમાં ગણવી, ત્યારબાદ તેમની કરમુક્ત આવકને ખાસ કપાતમાં બાદ કરવામાં આવે છે, અને એ ક્યાં થાય? ગ્રોસ પગારમાંથી શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે। ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ। પહેલો દાખલો શું આપેલો છે આપણને? તો કે શ્રી પુષ્પસેન ગુજરાત સચિવાલયમાં નોકરી કરે છે। 2022-23ના પાછલા વર્ષ દરમિયાન તેમને મૂળ પગાર માસિક ₹24,000 છે, અને તેમને મનોરંજન ભથ્થા પેટે માસિક ₹1,000 ચૂકવાય છે। મનોરંજન ભથ્થાની ખાસ કપાતની ગણતરી કરો। ચલો પહેલો દાખલો ગણીએ। કોણ છે? શ્રી પુષ્પસેન। આપણે 3 રૂલ લખી નાખીએ। પહેલો રૂલ શું છે આપણા માટે? તો કે ખરેખર મળેલ ભથ્થું। બીજો રૂલ શું છે? તો કે મૂળ પગારના 1/5 ભાગ, અને ત્રીજો રૂલ શું છે? તો કે વધુમાં વધુ કેટલી? 5,000ની કરમુક્તિ મળે છે આપણને। ક્લિયર? હવે આપણે અહીંયા જોઈએ તો આપણને ખરેખર મળેલ ભથ્થું કેટલું મળે છે માસિક? તો કે 1,000 મળે છે। તો કે 1,000 ગુણ્યા 12 એટલે કેટલા થશે? 12,000। ત્યારબાદ મૂળ પગારનો 5મો ભાગ, તો મૂળ પગાર કેટલો છે? 24,000 છે। એ કેવો છે? માસિક છે। તો કે 24,000 ગુણ્યા એના 12 થશે, અને ગુણ્યા એનો 1/5। તો 24,000 ગુણ્યા 12 ગુણ્યા 1/5 એટલે કેટલું આવશે? 57,600। હવે આ 3 પૈકી સૌથી ઓછું કોણ છે? તો કે 5,000। તો કરમુક્ત કેટલાનું આવશે? 5,000। કરમુક્ત કેટલા આવશે? 5,000। તો કે કરપાત્ર કેટલું આવશે? તો કે કરપાત્ર આવશે આપણું 12,000। કેટલું મળતું હતું આપણને? 12,000 મળ્યું હતું, એમાંથી 5,000 શું થઈ જાય? માઇનસ થઈ જાય, એટલે કેટલા આવશે? 7,000। ક્લિયર? ત્યારબાદ બીજો જોઈએ। શ્રી રામ ગુજરાત સચિવાલયના કર્મચારી છે। પાછલા વર્ષ 2022-23માં તેમને આવક નીચે મુજબ આપેલી છે। મૂળ પગાર આપેલું છે, મોંઘવારી ભથ્થું આપેલું છે, કમિશન આપેલું છે, અને બોનસ આપેલું છે, અને મનોરંજન ભથ્થુમાં જેટલી મળેલ છે તે આપેલું છે। વર્ષ દરમિયાન મળેલ મનોરંજન ભથ્થાની તેમણે 20,000નો શું કર્યો છે? ખર્ચ કર્યો છે। હવે આપણને અહીંયા આ બધી ઇન્ફોર્મેશન આપેલી છે, પણ આપણે અહીંયા પગાર કેવો લેવાનો હોય છે? મૂળ પગાર જ લેવાનો હોય છે। પહેલાં લખી નાખીએ એની શરત। બીજો દાખલો શ્રી રામ। પહેલી શરત શું છે? તો કે ખરેખર મળેલ ભથ્થું। ત્યારબાદ બીજી શરત શું છે? તો કે મૂળ પગારના 5મો ભાગ, અને ત્રીજી શરત શું છે? તો કે વધુમાં વધુ કેટલા મળે છે આપણને? 5,000। હવે જોઈએ ખરેખર મળેલ ભથ્થું, તો ખરેખર કેટલું મળે છે? આયરું મનોરંજન ભથ્થું 2,000, પણ કેવું? માસિક। આપણને કેવું ખપશે? વાર્ષિક। તો કે 2,000 ગુણ્યા 12 એટલે કેટલા આવશે? 24,000। ત્યારબાદ મૂળ પગારનો 5મો ભાગ, તો મૂળ પગાર કેટલો છે? 20,000। તો કે 20,000 પણ કેવું છે? માસિક છે, એટલે ગુણ્યા 12 ગુણ્યા 1/5 એટલે કેટલા આવશે? 48,000। હવે આ 3 પૈકી સૌથી ઓછું કોણ છે? તો કે 5,000। તો કરમુક્ત કેટલાની મળે? કરમુક્ત આપણને મળશે 5,000। અને કરપાત્ર કેટલું થશે? તો કે કેટલું મળતું હતું ભથ્થું? 24,000। તો કે 24,000 માઇનસ કરમુક્તિ કેટલાની છે? 5,000 એટલે કેટલા આવશે? 19,000। ક્લિયર? આખા દાખલાને તમે જોઈ શકો છો। થેન્ક યુ।